દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે। અને ગઈકાલે આપણે તિરુપતિ રાત્રે 11:30 વાગે પહોંચ્યા છીએ અને અહીંયા અત્યારે 5:30 વાગ્યા છે સવારના વહેલા। અને અત્યારે આપણે તિરુમાલા જઈ રહ્યા છીએ, કેમ કે જે તિરુપતિથી તિરુમાલાનું અંતર છે તે 22 કિલોમીટર આજુબાજુ થાય છે। તો લાઈન પણ દર્શનની બહુ મોટી હોય છે, એટલા માટે વહેલા આપણે અત્યારે નીકળી રહ્યા છીએ। તો હવે આપણે અત્યારે તિરુમાલા જઈ રહ્યા છીએ અને અમે આ સ્ટેશનની બાજુમાં એક ગેસ્ટ હાઉસ છે તમારું રાખી છે, નામ છે સાંઈ દર્શન ગેસ્ટ હાઉસ। આ ગેસ્ટ હાઉસનું ભાડું 600 રૂપિયા છે અને સિઝન ન હોય તો થોડું ઓછું પણ તમને મળી શકે છે। તો અમે 600 રૂપિયા ચાર્જ કર્યો છે આ રૂમનો। આ રીતની રૂમ છે અહીંયા। તો અત્યારે આપણે તિરુમાલા જઈ રહ્યા છીએ। તિરુપતિ રેલવે સ્ટેશનથી આપણને તિરુમાલા જવા માટે આ બસ મળી રહે છે। આ બસનું એસી બસનું ભાડું 120 રૂપિયા છે, નોન એસીનું 80 રૂપિયા ભાડું પર પર્સન આપણે ચૂકવવાનું રહે છે। તિરુપતિથી તિરુમાલા તમારે જીપમાં જવું હોય તો જીપમાં પણ તમે જઈ શકો છો। જીપમાં 150 રૂપિયા પર પર્સન ભાડું ચૂકવવાનું રહે છે। તો જ્યારે પણ આપણે બસમાં બેસીએ છીએ તો આપણો સામાન આ જગ્યાએ ચેક કરાવવાનો રહે છે। કમ્પલસરી બધા પેસેન્જરોને ઉતારીને પોતાનો સામાન ચેક કરાવવાનો રહે છે અને આપણી બસ છે તે થોડીક સામે ઊભી રહે છે। પછી આપણે સામાન ચેક કરીને પાછું આપણી જે બસ હોય તેમાં બેસવાનું રહે છે। તો દર્શક મિત્રો, તિરુમાલા એક પર્વતની હારમાળા છે। ત્યાં ભગવાન તિરુપતિ મહારાજના દર્શન આપણે કરવા જઈ રહ્યા છીએ। અહીંયાના રસ્તા વાંકા ચૂકા હોવાથી ઉલટીની જેને પ્રોબ્લેમ હોય તેને અગાઉ ઉલટીની દવા પી લેવી। તો તિરુપતિથી તિરુમાલા 20થી 22 કિલોમીટરના અંતરે આવેલું છે। તો આપણે તિરુમાલા પહોંચી ગયા છીએ અને આ ફ્રી દર્શનની લાઈનમાં અત્યારે આપણે ઊભા છીએ। ખબર નહીં કેટલા ટાઈમે આપણો વારો આવે, પણ આપણે સવારે 8 વાગે અહીંયા લાઈનમાં ઊભા રહી ગયા છીએ અને થોડાક જ સમયમાં અહીંયા કમ્પાઉન્ડ આવે છે, જે કમ્પાઉન્ડમાં આપણે 1 કલાક રોકાવાનું રહે છે ને તે કમ્પાઉન્ડમાં બપોરનું જમવાનું પણ આપણને ત્યાં મળે છે। તો ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે આપણે તિરુપતિ પહોંચી ગયા છીએ સવારના અને સવારે 5 વાગે તિરુપતિથી તિરુમાલા માટે આવી ગયા છીએ। અહીંયા જ મંદિર છે, મેન મંદિર જે કહેવામાં આવે છે તે અહીંયા જ છે। વેંકટેશ્વર સ્વામીનું મંદિર કહેવામાં આવે છે અને આપણે તિરુપતિ બાલાજી તરીકે ઓળખીએ છીએ। અને જ્યારે આપણે તિરુપતિ લાઇનમાં ઊભા રહીએ છીએ ત્યારે અમે 2 કલાક લાઇનમાં ઊભા હતા। પછી આ રીતનો કોમન હોલ આવે છે, વેઇટિંગ હોલ કહેવામાં આવે છે। અને અહીંયા જે સામે તમે જોઈ રહ્યા છો ત્યાં તમને પ્રસાદી વિતરણ થાય છે। અહીંયા ખીચડી હોય છે, પછી મોરૈયાની ખીચડી હોય છે વગેરે 2 જેવી વસ્તુ હોય છે, જે તમારે લેવી હોય તો ડીશ તમે લઈ શકો છો અને નિઃશુલ્ક છે, કોઈ પ્રકારનો ચાર્જ તમારે દેવાનો રહેતો નથી। જ્યારે તમે આ હોલમાં આવો છો એટલે બંને બાજુ લોક લાગી જાય છે, બહાર તમે જઈ શકતા નથી અને 1 કલાકનો જે વેઇટિંગ પીરિયડ આપણો પૂરો થાય છે પછી સામે જો એક્ઝિટ ગેટ છે સામે જોઈ રહ્યા છો ત્યાંથી આપણે બહાર જવાનું રહે છે। તો અત્યારે આપણે જોઈ રહ્યા છો ઘણા લોકો અત્યારે આરામ કરી રહ્યા છે। કલાક જેવો સમય થશે એટલે જે એક્ઝિટ ગેટ છે તે ખુલી જશે અને આપણે ત્યાંથી આગળ જવાનું છે। તો દર્શક મિત્રો, 1 કલાકના વેઇટિંગ પીરિયડ પછી આપણે આગળ આવ્યા છીએ લાઇનમાં અને અહીંયા બીજી એક લાઇન આવે છે, જે છે ફોન અને આપણો સામાન છે તે અહીંયા જમા કરાવી શકીએ છીએ। તે પણ નિઃશુલ્ક છે, કોઈ પ્રકારનો ચાર્જ તમારે દેવાનો નથી અને આગળનો વિડીયો આપણે દર્શન કર્યા પછી ઉતારવાના છીએ। તો ફાઇનલી દર્શક મિત્રો, આપણે તિરુપતિ બાલાજી મહારાજના દર્શન કરી લીધા છે અહીંયા અને આજે સવારે તારીખ 9/11/2024ના રોજ આજે સવારે 8 વાગે અમે ફ્રી દર્શનની લાઇનમાં ઊભા હતા અને વારો રાત્રે 2 વાગે આવ્યો છે, એટલે 17 થી 18 કલાક જેટલો સમય અમારે થયો છે। અને અત્યારે જ્યાં આપણે મોબાઈલ જમા કર્યો હતો ત્યાંથી ફોન અત્યારે હું લઈ આવ્યો છું અને તમને મંદિરનો બહારથી વ્યૂ બતાવું છું। જે પણ યાત્રી બહારથી આવ્યા હોય અને જે લગેજ સાથે લાવ્યા હોય તો તે લોકો આ જગ્યાએ રોકાય છે, જોઈ શકો છો। મંદિરની બહાર આ એ કોમન હોલ છે, આ રીતનો અહીંયા રોકાય છે। અને હવે આપણે અહીંયા વેંકટેશ્વર સ્વામી મહારાજ કહેવામાં આવે છે, તિરુપતિ બાલાજી આપણે ગુજરાતીમાં કહીએ છીએ, પણ અહીંયા જે મંદિરનું જે મેન નામ છે તે વેંકટેશ્વર સ્વામી ટેમ્પલ કહેવામાં આવે છે।
તો આ અત્યારે જોઈ શકો છો, અત્યારે રાતના 3 વાગે તમને હું દર્શન કરાવું છું વેંકટેશ્વર સ્વામી, જેને આપણે તિરુપતિ બાલાજી તરીકે ઓળખીએ છીએ. અને અત્યારે ફોન આપણી પાસે આવી ગયો છે અને ફોન મંદિરના પરિષદમાં ફોન એલાઉડ ન હતો, એટલા માટે આપણે સ્પેશિયલી બહાર આવ્યા છીએ. બહાર જે લોકરમાંથી આપણો ફોન લીધો છે અને અહીંયા તમને હું અત્યારનો વ્યૂ બતાવું છું. આ છે અહીંયાનું મેન મંદિર, આ તિરુમલામાં આવ્યું છે. તિરુપતિથી ફક્ત 20 કિલોમીટરના અંતર આ મંદિર આવ્યું છે. અને આ મંદિરમાં સમથિંગ જ્યાં તમે દિવાળીની સિઝનમાં આવો છો, શનિ રવિમાં આવો છો, તો તમારે 15 થી 20 કલાક તમારે સમથિંગ પકડીને હાલવાનું રહે છે ફ્રી લાઇનમાં. અને તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું હોય તો તમે ઓનલાઈન આની જે વેબસાઇટ છે તેમાં રજિસ્ટ્રેશન કરી શકો છો. તે માટે તેની ઓફિશિયલી વેબસાઇટ છે તે તમારે ગૂગલમાં સર્ચ મારવાની રહે છે. અને અત્યારે તમે દર્શન કરી રહ્યા છો, બહારથી તમે દર્શન કરાવી રહ્યા છો વેંકટેશ્વર સ્વામીના. તો તિરુપતિમાં જે મેજોરિટી જે લોકો આવે છે કે એનું મેન મંદિર આ જે વેંકટેશ્વર સ્વામીનું કહેવામાં આવે છે તે આ મંદિર છે. અને તમે જ્યારે ફ્રી દર્શન માટેની ટિકિટ લો છો તો તમને છેલ્લે જ્યારે દર્શન કરીને બહાર આવો છો તો તમને એક ફ્રી લડ્ડુ પણ મળે છે. અને અહીંનો જે લાડુ છે તે ખૂબ જ પ્રચલિત છે. શુદ્ધ ઘીનો આ લાડુ બનાવવામાં આવે છે અને ખૂબ સરસ રીતે ડ્રાયફ્રૂટનો લાડુ બનાવે છે. તો આ જે મંદિરનો પરિસર તમે જોઈ શકો છો. આ ઉપરની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે હનુમાનજી મહારાજનું મંદિર છે અને તેની બાજુમાં જ મોબાઈલ લોકરનું જે કાઉન્ટર છે તે રાખવામાં આવ્યું છે. અને આપણે દર્શન કરીને આ જે મંદિર છે તેમાં દર્શન કરીને સામેના ભાગમાં ગયા હતા. સામેના ભાગમાં જે આપણે ગયા હતા ત્યાં લડ્ડુ પ્રસાદનો મોટો હોલ છે, જ્યાં આપણી જે ટિકિટ આપી હોય છે ફ્રીની, તે ટિકિટનો બારકોડ સ્કેન થાય છે, પછી આપણને ત્યાં લડ્ડુ મળે છે. તો સમથિંગ 17 કલાકે અમારો વારો આવ્યો છે અને ખૂબ જ થાકી ગયા હતા. અને મંદિરની અંદર તમને જે પ્રસાદ છે તે મળતો રહે છે. મોરૈયાની ખીચડી છે, પછી આપણી જે સાદી ખીચડી છે, આ લોકો વઘાયેલા ભાત આપણે જે કહીએ છીએ તે રીતનું. અહીંયા બિરયાની જે એ ટાઈપનું મળે છે, આપણે નામ તો ખબર નથી પણ એ બિરયાની ટાઈપનું અહીંયા અંદર જમવાનું મળે છે. અને પાણીના પરબ અહીંયા ખૂણે ખૂણે મળી રહે છે, પાણીના આરો મિનરલના. અને ઉપર જે આ તમે જોઈ રહ્યા છો આ મેન મંદિર છે. દર્શન માટે તમારે વીઆઈપી ટિકિટ લેવી હોય તો વીઆઈપી ટિકિટના 300 રૂપિયા તમારે ચાર્જ કરવાનો રહે છે. અને તમારે ફ્રી લાઇનમાં તમારે આવવું હોય તો તેનું પણ ટાઈમ વધારે જતો રહે છે. તમે જ્યારે 300 રૂપિયાની જે વીઆઈપી ટિકિટમાં આવો છો તો સમથિંગ તમારે 6 થી 8 કલાકમાં વારો આવી જાય છે. અને ફ્રી ટિકિટમાં તમે આવો છો તો તમારે સમથિંગ 15 થી 20 કલાકની અંદર તમારો વારો આવે છે. તમારે કઈ રીતે લાઇનમાં આવવું છે તમારે ચોઈસ કરવાનું રહે છે. તો હવે અહીંયાથી આગળ જવાનું છે અને મુંડન કરવાનું છે, કેમ કે અહીંયા આપણું જે વાળ છે તે કર ચડાવવાનું અહીંયા માતમ છે. તો હવે પછી આપણે તમે મને જોઈશો મુંડનમાં જોઈશો. તો હવે આપણે જોઈ શકો છો અહીંયા ઘણા લોકો યાત્રી જે દર્શન કરીને થાકી ગયા હોય છે, મેજોરિટી યાત્રીઓ, તો યાત્રી આ નિવાસ જ કહેવામાં આવે છે. અહીંયા 2 રીતના અહીંયા કેમ્પ બનાવવામાં આવ્યા છે, જ્યાં યાત્રી લોકો જેનો સામાન લઈને આરામ કરે છે. કેમ કે 17 થી 18 કલાક જે લાઇનમાં ઊભા રહીને આજે દર્શન કરે છે તિરુપતિ મહારાજના, તો તે માટે ઘણી પરિશ્રમ લાગે છે અને પગ પણ દુખવા લાગે છે. તો દર્શક મિત્રો, ખૂબ સરસ રીતે આપણે તિરુપતિ મહારાજના દર્શન કર્યા. તમે પણ તિરુપતિનો પ્લાન કરતા હો તો તમને A to Z હું અત્યારે માહિતી આપવાનો છું. વિડીયોને સ્કીપ નહીં કરતા, તમામ વિડીયોની જે ક્લિપ છે તે જોજો. તમને સમગ્ર માહિતી મળવાની છે. કઈ રીતે આપણે તિરુપતિ આવવું, કઈ રીતે આપણે ત્યાં રોકાવું, ક્યાંથી આપણે બસ બાંધવી, બસનું શું ભાડું છે, તે તમામ માહિતી મેં આ વિડીયોમાં આપી છે. તે છતાં તમને કોઈ માહિતી બાકી રહી ગઈ હોય તો કોમેન્ટ કરો, હું તમને કોમેન્ટમાં જરૂર જવાબ આપીશ. તો તિરુપતિ જ્યારે પણ તમે પહોંચો છો તો રેલવે સ્ટેશનની બાજુમાં જે ગેસ્ટ હાઉસ છે તેનું ભાડું 500 થી 600 રૂપિયા હોય છે. જ્યાં તમે રૂમ રાખવું હોય તો રાખી શકો છો. ત્યાં ભાડું રિક્ષાવાળા તમને આ હોટલ સુધી લઈ જાય છે, પણ ભાડું વધારે કહે છે. તમારી રીતે ભાડું ઓછું કરાવવાનું રહે છે. પછી તમારે ત્યાંથી તિરુમાલા જવું હોય તો તિરુમાલા 20 થી 22 કિલોમીટરના અંતરે પહાડી ઉપર આવ્યું છે. તો ત્યાં જે રેલવે સ્ટેશનથી બસ જાય છે તે બસમાં ભાડું એસીવાળી બસનું 120 રૂપિયા છે અને નોન એસીનું ભાડું 80 રૂપિયા તમારે ચૂકવવાનું
રહે છે. અને ત્યાંથી તમે તિરુમાલા જ્યારે પહોંચો છો તો તિરુમાલામાં તમારે જે ફ્રી દર્શનની લાઈન હોય છે ત્યાં તમારે રિક્ષા કરવી પડે છે, કેમ કે ત્યાં 1.5 કિલોમીટરના અંતરે ફ્રી દર્શનની લાઈનનો જે ગેટ છે તે આવે છે અને તેનું ભાડું પર પર્સન તમારે 20 રૂપિયા ચૂકવવાનું ત્યાં તિરુમાલામાં રહે છે. અને તમે ઓનલાઈન તમારે બુક કરવું હોય તો તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ નામની ઓફિશિયલી વેબસાઇટ છે, જેમાં તમારે લોગિન કરીને તમારે 3 મહિના પહેલાં જ પ્લાનિંગ હોય તો તમારે ત્યાં 300 વાળી જે ટિકિટ છે તેનું બુકિંગ કરવું હોય તો કરી શકો છો. અને તેમાં જે ધર્મશાળા છે તેનું પણ બુકિંગ તમે કરી શકો છો. અને જ્યાં એની ધર્મશાળા છે તેનું ભાડું 150 રૂપિયા છે, તો તમારે ખૂબ સસ્તી પડે છે. તમારું અગાઉનું જો પ્લાનિંગ હોય તો તમે આ રીતે ઓફિશિયલી વેબસાઇટમાંથી બુકિંગ કરી શકો છો. અને તમે જ્યારે પણ દિવાળીની અથવા કોઈ હોલિડેની સિઝનમાં તિરુપતિ જાઓ છો તો તમારે 18 થી 20 કલાકે તમારો વારો આવે છે, તો તમારે એટલા માટે એડવાન્સ બુકિંગ તમારે કરાવી લેવું, જેથી તમારે કોઈ પણ પ્રકારની હેરાનગતિ તમારે થવી ન જોઈએ. અને તિરુપતિ ખૂબ સારી રીતે દર્શન કર્યા છે. તિરુપતિમાં જ્યારે તમે અંદર જાઓ છો તો દર્શન માટે જે ફ્રી લાઈન હોય છે તેમાં બપોરના 12 વાગે એટલે આપણે જ્યાં કમ્પાઉન્ડ હોય છે તે કમ્પાઉન્ડમાં આપણને 1 કલાક રાખવામાં આવે છે. અને ત્યાં જે ઉપમા છે, વઘારેલી ખીચડી છે અને ત્યાંના જે વેરાયટી છે 2 થી 3 વેરાયટી, તેમાં આપણને ત્યાં જમવાનું મળી રહે છે. તેનો કોઈ ચાર્જ આપણે ત્યાં મંદિરની અંદર ચૂકવવાનો રહેતો નથી. અને મુંડન માટે તમે જ્યારે બહાર આવો છો દર્શન કરીને તો ત્યાંથી થોડુંક દૂર આગળ જવાનું રહે છે. ત્યાં 3 થી 4 માળનું જે બિલ્ડિંગ છે તેમાં ફક્ત મુંડન જ થાય છે અને તેમાં મુંડનનો કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ફ્રી ઓફ કોસ્ટમાં તમે ત્યાં મુંડન કરાવી શકો છો. તો ઘણા ખરા દર્શન કર્યા પહેલાં મુંડન કરાવે છે, ઘણા પછી મુંડન કરાવે છે. તો કોઈ આમાં પ્રોબ્લેમ નથી, તમે ગમે ત્યારે ત્યાં જઈને મુંડન કરાવી શકો છો. અને ત્યાં મુંડન કરાવવા માટે તમારે ટોકન લેવાનું રહે છે અને ટોકનમાં જે 4 માળમાંથી જે તમારો નંબર લાગ્યો હોય તે જગ્યાએ તમારે જઈને ત્યાં મુંડન કરાવવાનું રહે છે. તો દર્શક મિત્રો, આશા કરું છું તમને સમગ્ર માહિતી મળી ગઈ છે. જો તમે પણ તિરુપતિનો પ્લાન કરતા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને આવી જ રીતે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમે આવા વિડીયો તમારા સમક્ષ રજૂ કરતા રહીએ. આભાર.